જય હિન્દ દોસ્તો. લાસ્ટ લેક્ચરની જો વાત આપણે મિત્રો કરીએ ગુજરાતી સાહિત્યની અંદર, તો ગુજરાતી સાહિત્ય છે મિત્રો, જેની અંદર આપણે એવોર્ડ પારિતોષિક વિશે આપણે થોડીક ચર્ચા કરી હતી, જે ટીએસટી સંદર્ભે આપણને ઉપયોગી થતું હોય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, બધું બુકની અંદર સાથે સાથે આપણે લખતા જઈશું. પારિતોષિક જે કોઈ એમને મળેલા ગુજરાતી સાહિત્યની અંદર જે કોઈ સુવર્ણચંદ્રક કે પારિતોષિક જે કાંઈ આપણે કહીએ છીએ સાહિત્યની અંદર, એના વિશે આપણે વાત કરી હતી. હવે ઘણી વખત આપણને સાહિત્યકાર હોય છે, બરાબર છે, સાહિત્યકાર અને એમના સ્વરૂપ, સાહિત્યકાર અને એમના સાહિત્ય સ્વરૂપ, એ આપણને પૂછાતા હોય છે. તો એમના વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપ કેવા કેવા પૂછાઈ શકે છે. તો કે ભાઈ અસાહિત ઠાકર, આપણે એમના વિશે પરિચય મેળવી લીધો છે. અસાહિત ઠાકર છે કે જે પોતે ભવાઈ માટે થઈને પ્રખ્યાત છે. અસાહિત ઠાકર છે એ ભવાઈ માટે. પછી વાત કરીએ નરસિંહ મહેતા. નરસિંહ મહેતા છે મિત્રો, એ એમના પ્રભાતિયા અથવા તો ભજન, પ્રભાતિયા અથવા તો ભજન છે એમના માટે એ પોતે પ્રખ્યાત છે. પ્રભાતિયા અથવા તો ભજન. પછી વાત કરીએ મીરાબાઈ. તો મીરાબાઈ છે એમના પદ માટે અને વિરહ ગીતો માટે થઈ અને મીરાબાઈ છે એ વખણાય છે. પછી અખો અથવા તો અખા ભગત અથવા તો અક્ષયદાસ, અખો છે એના છપ્પા માટે થઈને વખણાય છે. અખાના છપ્પા છે એ વખણાતા હોય છે, બરાબર. ખાસ યાદ રાખજો, અખો છે એના છપ્પા. તો શામળ, શામળ છે એની પદ્ય વાર્તા, ઘણી વખત એના છપ્પા કહેતા હોય છે બધા, પણ મોટા ભાગે શામળ છે એ પદ્ય વાર્તા માટે પ્રખ્યાત છે, છપ્પા માટે પ્રખ્યાત છે. અખો, હવે ઘણી વખત છપ્પા આપ્યો હોય એમ પ્રશ્ન પૂછે કે ભાઈ ચલો છપ્પા છે એ કયા સાહિત્યકારનું સાહિત્ય સ્વરૂપ છે, અને એની અંદર વિકલ્પમાં ક્યાંય આપણને અખો ન દેખાય તો મિત્રો એની અંદર આપણે શામળ છે એને ટીક કરવાનું થાય. સમજાય છે? શામળ છે એ એને ટીક કરી નાખવાનું થાય. ઓકે, જો અખો આપ્યો હોય ત્યાં સુધી અખો છપ્પા માટે અખો જ લખવાનું, પણ અખો ન આપ્યો હોય તો શામળ છે એ આપણે યાદ રાખવાનું. પ્રેમાનંદ છે એની વાત કરી દઈએ તો એ આખ્યાન માટે, પ્રેમાનંદ છે એ આખ્યાન માટે વખણાય છે. તો એવી જ રીતે વાત કરી દઈએ વલ્લભ ભટ્ટની વાત કરી દઈએ, બરોબર. તો વલ્લભ ભટ્ટ છે એ પોતે ગરબા માટે થઈ અને પ્રખ્યાત છે. વલ્લભ ભટ્ટ છે એના ગરબા આવશે દયારામ આવે. જો આમાં બહુ લોચા થાય. વલ્લભ ભટ્ટમાં ગરબા તો દયારામમાં ગરબી. ગરબા અને ગરબી, ગરબા છે એ સ્ત્રી પ્રધાન સાહિત્ય સ્વરૂપ છે અને ગરબી છે એ પુરુષ પ્રધાન. ભલે સ્ત્રી પુરુષમાં આપણે ગરબી કહીએ તો કે સાહેબ સ્ત્રીલિંગ ન આવે, ગરબા ખરેખર પુલ્લિંગ આવે તો પુરુષમાં નહીં. ગરબા સ્ત્રી પ્રધાન છે અને ગરબી છે એ પુરુષ પ્રધાન છે મિત્રો. ત્યાર પછી દયારામ પછી ભોજા ભગતને લઈ લઈએ. ભોજા ભગત છે એમના ચાબખા ભોજા ભગત છે એને આપણે ઓળખીએ જ છીએ. જલારામ છે, બરાબર છે, વીરપુર, હે સંત જલારામ જે થઈ ગયા, આપણે જલિયાણની વાત કરે ને કે હે જલિયાણ કર કલ્યાણ, જલારામ છે એના છપ્પા, હે બરોબર ને.
તો કે ના ના, જલારામના એના ગુરુ હતા ભોજા ભગત અને એના ચાબખા છે એ વખણાતા હતા. પછી વાત કરીએ ધીરા ભગતની. ઘણી વખત ધીરો પણ લખ્યું હોય. ધીરા ભગત છે એના કાફી છે એ પ્રખ્યાત છે પદ, બરોબર છે, કાફી ધીરો. પછી એક નામ આવે છે બાપુ સાહેબ ગાયકવાડી. બાપુ સાહેબ ગાયકવાડી છે એના રાજિયા વખણાય છે. શું વખણાય છે? રાજિયા. જેને આપણે અપભ્રંશ કરીને છાજિયા કરી નાખ્યું. શું કરી નાખ્યું? છાજિયા. યસ, તમે સાચું વિચારી રહ્યા છો મિત્રો. છાજિયા જે મૃત્યુ પ્રસંગે જે લેવાતા હોય ને કોઈ વ્યક્તિની ના શોકમાં, એને રાજિયા કહેવાય. એને સાદી ભાષામાં જો કેવું હોય તો રાજ્યાને મરશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મૃત્યુ સમયે જે વ્યક્તિ છે મૃત્યુ પામ્યો હોય અને એને યાદ કરી અને જે ગીતો, કરુણ ગીતો છે એ જે ગાતા હોય એ સમયની અંદર એને મરશિયા, મિત્રો, મરશિયા તરીકે એને ઓળખવામાં આવે છે. મરશિયા એટલે કે રાજ્યા, બરાબર છે. ઘણી વખત ને અભ્રશ કરીને છાજ્યા કરી નાખ્યું. હું છાજ્યા લેશો, ઘણી વખત તમે આવો શબ્દ સાંભળ્યો હોય, તળપદો શબ્દ છે. તો એની માટે બાપુ સાહેબ ગાયકવાડી છે એમના રાજ્યા છે, મરસિયા છે એ વખણાય છે. હવે વાત કરીએ કવિ નર્મદની. તો નર્મદ છે એ ગદ્ય સાહિત્ય છે, એની માટે કવિ નર્મદ વખણાય છે. રણછોડભાઈ દવે જે પોતે નાટકની અંદર પ્રખ્યાત છે, રણછોડ દવે, બરોબર. હવે વાત કરી દઈએ, આગળ વધીએ તો આ તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે વાત કરી દઈએ, આગળ વધીએ તો નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયા છે એની વાત કરી દઈએ તો ઉર્મી કાવ્ય માટે થઈને હવે જો ઉર્મી કાવ્ય આ સાચું જોવું જોઈએ નહીં, કારણ કે ઉર્મી કાવ્ય છે એ આવશે, ઉ છે એ કેવો આવે? દીર્ઘ આવે અને મ હસવા આવે. ઉર્મી કાવ્ય ખાસ યાદ રાખજો. નરસિંહરાવ દિવેટિયા છે એ ઉર્મી કાવ્ય માટે પ્રખ્યાત છે. પછી વાત કરીએ બ ક ઠાકોરની. બલવંતરાય કલ્યાણજી ઠાકોર, બરાબર છે, જે સોનેટના પિતા તરીકે ઓળખાય છે. બક ઠાકોર સોનેટના પિતા, સોનેટ માટે થઈને, બરાબર છે. કવિ બોટાદકર દામોદર ખુશાલદાસ બોટાદકર, દાખુ બોટાદકર, જે બોટાદકર છે એ રાસ છે એની માટે થઈને પ્રખ્યાત છે. પછી વાત કરીએ કવિ કાંતની, બરોબર. તો કવિ કાંત છે એ ખંડ કાવ્ય માટે થઈને, કવિ કાંત છે એ ખંડ કાવ્ય માટે પ્રખ્યાત છે. કલાપી છે એની વાત કરી દઈએ તો કલાપી છે એ પ્રણય કાવ્ય, પ્રેમના કાવ્યો, પ્રણય કાવ્ય માટે થઈ અને કલાપી છે એ પોતે પ્રખ્યાત છે. આપણે સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. કાકા સાહેબ કાલેલકરની વાત કરી દઈએ. એમનો એકમ પણ આવે છે એટલે આપણને ખબર હોવી જોઈએ. જે નિબંધ અથવા તો લલિત નિબંધ, નિબંધ અથવા તો લલિત નિબંધ છે એની માટે થઈને પ્રખ્યાત છે કાકા સાહેબ કાલેલકર. પછી વાત કરીએ મિત્રો ઝવેરચંદ મેઘાણીની, જેનું
ઝવેરચંદ મેઘાણી છે, જેમનું એકમ આપણે બોળો 22મું એકમ આપણે સમજ્યા, બરાબર છે. તો ઝવેરચંદ મેઘાણી છે લોક સાહિત્ય. લોક સાહિત્ય માટે થઈ અને ઝવેરચંદ મેઘાણી છે પ્રખ્યાત છે. પછી વાત કરીએ ધૂમકેતુ. ધૂમકેતુ છે મિત્રો 8મા ધોરણની અંદર આપણે પાઠ ભણી ગયા, વેણુ વાળો એકમ, બરાબર છે, જે પોતે ટૂંકી વાર્તા માટે થઈને ધૂમકેતુ પ્રખ્યાત છે. અથવા તો ઐતિહાસિક નવલકથા. કમા મુનશી પણ ઐતિહાસિક નવલકથા માટે પ્રખ્યાત છે, બરાબર. પછી વાત કરી દઈએ, લખી લીધું હશે તમે, ગુણવંત આચાર્ય છે મિત્રો. ગુણવંત આચાર્ય છે એ દરિયાઈ સાહસ કથા છે એના માટે થઈને પ્રખ્યાત છે. દરિયાઈ સાહસ કથા, દરિયાઈ સાહસ કથા માટે પ્રખ્યાત છે. મહાદેવભાઈ દેસાઈ, એ તો આપણને ખબર જ હશે. મહાદેવભાઈ દેસાઈ શેના માટે? એ પોતાની ડાયરી માટે, ગાંધીજીના અંગત સચિવ, બરાબર. ગાંધીજીની સાથે રહેતા અને જે કાંઈ પ્રસંગ હતા પોતાની ડાયરીમાં લખતા, એટલે ગાંધીજીના અંગત સચિવ હતા, એટલે ડાયરી માટે પ્રખ્યાત છે. પછી આપણે વાત કરી હતી કનૈયાલાલ મુનશીની. કનૈયાલાલ મુનશી, કમા મુનશી, બરાબર છે, એ ઐતિહાસિક નવલકથા. કમા મુનશી છે એ ઐતિહાસિક નવલકથા છે એની માટે થઈ અને પ્રખ્યાત છે. ચાલો એની પછી આગળ લખીએ. ઓકે, કનૈયાલાલ મુનશી છે એની વાત કરી મિત્રો. કનૈયાલાલ મુનશી છે એ ઐતિહાસિક નવલકથા માટે. પછી ગીજુભાઈ બધેકા, ઉમાશંકર જોશી. જો ઉમાશંકર જોશી છે એ પોતે પદ્ય નાટક છે એની માટે થઈ અને એ પ્રખ્યાત છે. જ્યારે ગીજુભાઈ બધેકા મૂછાળીમાં બાળ સાહિત્ય સાથે સંલગ્ન છે. ગીજુભાઈ બધેકા છે બાળ સાહિત્ય એની અંદર આવી જશે. પછી વાત કરીએ મિત્રો પન્નાલાલ પટેલની. પન્નાલાલ પટેલ છે મિત્રો, હવે એની અંદર આમ તો નવલકથા છે એમના માટે થઈ અને એ પ્રખ્યાત છે. જ્યોતિન્દ્ર દવેની વાત કરીએ મિત્રો, લખતા જજો સાથે. જ્યોતિન્દ્ર દવે, જ્યોતિન્દ્ર દવે છે મિત્રો એ હાસ્ય સાહિત્ય છે એમની સાથે પ્રખ્યાત છે. જ્યોતિન્દ્ર દવે હાસ્ય સાહિત્ય, બરાબર. જ્યોતિન્દ્ર દવે છે એ હાસ્ય સાહિત્ય છે એની માટે થઈને પ્રખ્યાત છે. હા, લાભશંકર ઠાકર, આપણે એકમ પણ આવે છે એટલે એનું પણ યાદ રાખશું. લાભશંકર ઠાકર છે એ એકાંકી, એકાકી નહીં પણ એકાંકી અનુસ્વાર છે, યાદ રાખજો. એકાંકી છે એમની માટે થઈ અને પ્રખ્યાત છે. પછી એક બે એક ઘણી વખત આપણને એમ પૂછે કે ભાઈ તુલસીદાસ છે એ શેના માટે પ્રખ્યાત છે, તો આપણને ખબર હોવી જોઈએ. એ પોતાની ચોપાઈ માટે થઈને પ્રખ્યાત છે. એક વખત કબીર પૂછ્યું તું, કબીર છે, કબીર એમના દોહા છે, કબીરવાણી જે દોહા, બરાબર છે, દોહા માટે થઈ અને કબીર છે એ પ્રખ્યાત છે. લક્ષ્મીરામ છે એના પ્યાલા માટે થઈને, લક્ષ્મીરામ એના પ્યાલા સાહિત્ય સ્વરૂપનું નામ છે, પ્યાલા તરીકે ઓળખાય છે. મૂળદાસની વાત કરી દઈએ. મૂળદાસ છે એ પોતાની
ચૂંદડી માટે થઈને, સાહિત્યનું નામ છે હો. હા, ચૂંદડી. હસવો કરી નાખજો, ચૂંદડી. બરોબર છે, ચૂંદડી માટે થઈ અને પ્રખ્યાત છે. એક વખત એવું પણ પૂછ્યું હતું, દેવાયત પંડિત એની આગમ વાણી માટે થઈને એ પોતે પ્રખ્યાત છે. દેવાયત પંડિત છે, બરોબર, એની આગમ વાણી. બરોબર, તો આ સાહિત્ય સ્વરૂપ હતું મિત્રો. ખાસ યાદ રાખજો, સાહિત્ય સ્વરૂપ છે એ આપણને પૂછે છે કે ભાઈ સાહિત્યકાર અને એના સાહિત્ય સ્વરૂપ એની વાત કરી દઈએ. બરોબર, હવે ઘણી વખત આપણને જે ટોપિક પૂછાતો હોય છે, ટોપિકનું નામ કંઈક આવું છે, શબ્દકોશ. શબ્દકોશ પ્રમાણે શબ્દો છે એની ગોઠવણ કરવાનું મિત્રો આપણને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછતા હોય છે કે ભાઈ શબ્દકોશ મુજબ તમે જે કોઈ શબ્દો આપ્યા છે એને વ્યવસ્થિત ગોઠવો. બરાબર, હવે આપણે જે કક્કો શીખતા આવ્યા છીએ, કક્કો બારાક્ષરી કે જે કોઈ આપણે શીખ્યા હોય, બરાબર છે, હવે આપણને એટલી ખબર પડે છે કે ભાઈ ક પછી ખ આવે, ગ આવે, એટલે મોટા ભાગે ભૂલ ત્યાંથી શરૂ થાય. ઘણી વખત એકના એક વર્ણ આપ્યા હોય, દાખલા તરીકે હું તમને એમ કહું કે શબ્દ લખું છું, જોજો, કરવત. શબ્દો જોતા જજો, કુજન, પછી કંચન. કરવત, કુંજન, કુજન, કુંજન પણ નહીં. બરાબર, પછી કોકિલાબેન ને લઈ લેવા છે. ચાલો લઈ લઈએ કોકિલાબેન ને. ચાલો, કોકિલા. કરવત, કુજન, કંચન, કોકિલા અને કાગળ લઈ લઈએ. ચાલો, એટલે આપણે શું કરીએ, આ આપણને દાખલા તરીકે 5 શબ્દો આપે, કસોટીની અંદર આવી રીતે શબ્દકોશમાં ગોઠવવાનું કે ભાઈ ચલો આ 5 શબ્દો છે એને શબ્દકોશ મુજબ પહેલા જે આવે પહેલા, પછી આવે પછી, એવી રીતે ગોઠવો. ખાસ યાદ રાખજો મિત્રો, જોજો, સમજો. હવે આપણે શું કરીએ તો કે ભાઈ સૌથી પહેલા ક વાળા જ છે ને બધા, એમાં ક્યાં કોઈ નવીન છે તો કે નહીં. તો આપણે એમ વિચારીએ કે ભાઈ સૌથી પહેલા બારાક્ષરી ક આવે પહેલો, પછી ક પછી કા આવે, પછી કી આવે, નથી કુ આવે તો કે યસ, પછી કા કુ કી કો કઈ અને છેલ્લે કમ આવે. એટલે પહેલો નંબર આને આપી દઈએ, બીજો નંબર આને આપી દઈએ, ત્રીજો નંબર આને આપી દઈએ, ચોથો નંબર આને આપી દઈએ અને આને પાટું મારીને મોકલી દઈએ, છેલ્લો 5મો નંબર આપી દઈએ. મિત્રો આ રીતે આપણે ગોઠવતા હોઈએ છીએ. અથવા તો ઘણી વખત એકનો એક વર્ણન, દાખલા તરીકે કરવત છે ને કરવટ છે, તો આપણે શું કરીએ, એનો બીજો વર્ણ જોઈએ. ક પછી ર આવ્યો તો કે હા એમાં ર આવ્યો, પછી ત્રીજો એમાં ર, પછી કરવત, એમાં કરવત, અને આમ આપ્યું હોય કરવટ, તો ત પહેલા આવે કે ટ પહેલા આવે તો કે ભાઈ ટ પહેલા આવે, કારણ કે બાકીના તો ત્રણેય સમાન જ છે. છેલ્લું જોવાનું તો કે ટ પહેલા આવે, એટલે કે આનો પહેલો નંબર, આનો બીજો નંબર. આવી રીતે આપણે જનરલી શબ્દકોશ પ્રમાણે ગોઠવતા હોય એની અંદર આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ મિત્રો. ક્લિયર છે? મારી વાત સમજાય છે? હવે વાત કરી દઈએ કે ભાઈ આની અંદર આપણે જે ભૂલ કરતા હોઈએ છીએ, હવે એ ભૂલ છે એ કેવી હોય છે. આની અંદર જે આપણે ભૂલ કરીએ છીએ, કેવી માઇનોર મિસ્ટેક છે એ આપણે રાખતા હોઈએ છીએ. બરોબર છે, તો ખાસ યાદ રાખજો મિત્રો, આની અંદર જે આપણી ભૂલ છે, ખરેખર શબ્દકોશ પ્રમાણે જો વાત કરીએ તો એનો ક્રમ છે એ આપણે યાદ રાખવો હોય તો એનો ક્રમ છે જે આપણને ઓલરેડી આપવામાં આવેલો છે. સૌથી પહેલા એના સ્વરની વાત કરીએ તો એનો જે ક્રમ છે મિત્રો, બરાબર છે, ખાસ યાદ રાખજો. અ, અમ, આ, આમ, ઈ, ઈમ, ઈમ, ઉ, રૂ, એ, એમ, ઐ, અમ, ઐમ, ઓ, ઓમ, ઓમ, ઔ અને ઔ. હવે વાત કરીએ કે ભાઈ કક્કો આપણને આપ્યો હોય, દાખલા તરીકે ક, ખ, ગ, ઘ જે આપણે લખતા હોઈએ છીએ એની જો વાત કરીએ મિત્રો, તો જે ક છે, ક, બરોબર છે, ક ની અંદર આપણે વાત કરીએ
ક પછી હંમેશા ક છે એટલે પછી આપણે ખ લખતા હોઈએ ને. ક પછી આવે ક્ષ, કારણ કે ક અને શ, ક ક્ષ, બરાબર છે. એટલે ક પછી ક્ષ, પછી આવે ખ, ગ, ઘ, ક ક્ષ ગ ઘ, ચ, જ, જ આવે એટલે તરત જ એ જ્ઞ છે એ લખવાનો થાય જ્ઞ. જ્ઞને આપણે પાટું મારીને છેલ્લે નાખી દેતા હોઈએ છીએ, પણ ખરેખર જ પછી જ્ઞ આવે, બરોબર છે. પછી જ પછી આપણે વાત કરીએ ઝની, એટલે આપણે છે એ વાત કરતા હતા કે ભાઈ જ્ઞ છે ને પાટું મારીને કાઢી મૂકીએ, પણ જ્ઞ છે એ યાદ રાખજો, જ પછી જ્ઞ આવે, પછી લેવાનું છે ઝ, બરોબર છે. ઝબલાનો ઝ, પછી એન પાછો અનુનાસિક છે એ આપણે સાથે સાથે જમ છે એને લઈ લેશું. જમને લઈને પછી ટ, ઠ, ડ, ઢ, ટ, ઠ, ડ, ઢ, અણ, અણ, પછી આવે ત, ત પછી આપણે થ નથી લેવાનો પણ ત્ર લેવાનો છે. ત પછી ત્ર યાદ રાખવાનું, પછી થ, દ, દ પછી ધ, ત થ દ ધ, ન, પ, ફ, પ, ફ, બ ભ મ ય, બ ભ મ ય, ર, ય ર, પછી આવે લ વ, લ વ, પછી શ, શકોરાનો શ, અને એની પછી તરત આવે શ્રી વાળો શ, બરોબર છે. કારણ કે સ અને ર બે ભેગા થાય, પછી સ ફાળ્યો સ, પછી સસલાનો સ, અને પછી હ અને અળ, આવી રીતના કક્કો છે એ આવે. મારી વાત સમજાય છે? દાખલા તરીકે મારે જો તમને કેવું હોય તો હું અહીંયા શબ્દ લખું કે ભાઈ પેલા કઠોર, તો જો ક આવ્યું, પછી હું એમ કહું કે ચાલો ભાઈ ક્ષમા, તો જો ક્ષ આવ્યો, પછી ખ ઉપરથી હું એમ કહું કે ખાણ, ચાલો, પછી ગ આવે તો હું એમ કહું કે ભાઈ ગણેશ, પછી ઘ આવે તો હું એમ કહું કે ચલો ભાઈ ઘર, પછી ચ આવે તો હું એમ કહું કે ભાઈ ચાડીયો, ચાડીયો નથી લખવું, ચાલો ને ભાઈ ચમચી, પછી જ આવે તો જ ઉપરથી હું એમ લખું જતીન, અને પછી જ્ઞ આવે, જો જ પછી તરત આપણે શું લઈ લેવાનું જ્ઞ, એટલે જ્ઞાન, પછી આવે ઝાડ. સમજાય છે મારી વાત? આ સાચો ક્રમ મેં ગોઠવો છે આ પ્રમાણે, આ સાચો. આપણે હવે આવા શબ્દ આપ્યા હોય ને આપણને ગોઠવવાનું કીધું હોય તો આપણે જ્ઞાનને તો સૌથી છેલ્લા જ મૂકી દઈએ, પણ ખરેખર એ જ પછી આવે. જો ક વાળો જે શબ્દ છે, જો આ અલગ અલગ આપ્યા હોય તોની વાત છે. કક્કો છે શબ્દ આપણને જો અહીંયા કઠોર, પછી ક્ષમા, મતલબ કે બધા શબ્દ ક થી શરૂ નથી થતા, કે બધા ક્ષ થી કે બધા ગ થી નથી શરૂ થતા. આ અલગ અલગ શબ્દ છે. હવે સાહેબ એકના એક શબ્દ આપણને આપી દીધા હોય તો બધા, હમણાં જે મેં ઉદાહરણ તમને આપ્યું હતું એ મુજબ, કરવત વાળું ઉદાહરણ યાદ આવ્યું, એકના એક શબ્દ આપણને બધામાં આપી દીધા હોય તો શું કરવાનું? તો આ મુજબ કરવાનું, ક, કમ, કા, કામ, કી, કિમ, કુ. સમજાય છે મારી વાત? તો એ મુજબ છે એ આપણે એની ગોઠવણ કરવી પડે. હવે એ મુજબ ગોઠવણ કરવી હોય તો શું યાદ રાખવું? જો આ એક વસ્તુ યાદ રાખવાની, બીજી વસ્તુ આ યાદ રાખવાની, આ કક્કો. શબ્દકોશ પ્રમાણે જો વાત કરીએ તો આની સાથે આપણે કોઈ સ્વર છે, આ સ્વર છે એની સાથે વ્યંજનને આપણે જોડી દઈએ તો કની લાઈન આપણે બનાવીએ, બરોબર? તો કની લાઈન છે એ મિત્રો આપણે બનાવીશું એટલે આપણને તરત જ ખ્યાલ આવી જશે, કારણ કે કની સાથે ક્ષ છે ને એ જોડવાનો છે. એવી રીતે જ છે એની સાથે જ્ઞ આવે તો એમાં કેવી રીતે બને, બરોબર છે? આ બધી લાઈન છે એ આપણને આવડવી જરૂરી છે. ક્લિયર છે? તો આ બંને લાઈન છે એનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ વધીએ. કની લાઈન છે એને આપણે એકલા કના જ આપણને શબ્દ આપ્યા હોય
તો એની અંદર શું કરવું? જો આના મેં ઉદાહરણ આપ્યા છે, તમને ખબર પડે કે ભાઈ કયો કયો વર્ણ. ક નો લીખો, ક્ષ, પછી ખ, પછી ગ, પછી ઘ, દેખાય છે. હવે દાખલા તરીકે એકલા ક વાળા જ આપ્યા હોય તો શું કરવાનું? બરોબર, તો એની માટે થઈને યાદ કરીએ આપણે કે ભાઈ દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ કરવત શબ્દ આપ્યો છે, ચાલો. પછી કરવત આપી દીધો, પછી હું એમ કહું કે ચાલો ભાઈ કોકિલા આપ્યો છે, ચાલો. પછી હું એમ કહું કે ભાઈ કુજન શબ્દ છે ઈ આવ્યો છે, ચાલો. બરાબર છે. કુજન પછી હું એમ કહું કે ચલો ભાઈ કૌરવ આપ્યું છે. હવે આવા બધા જ્યારે શબ્દ આપ્યો હોય ત્યારે આપણને ખબર પડવી પડે કે અહીંયા આગળ તો શરૂઆત એક જ વર્ણથી થાય છે, ક થી જ થાય છે. તો ક થી જ્યારે શરૂઆત થતી હોય મિત્રો, શબ્દો જ્યારે અલગ અલગ હતા, ક હતો, પછી ક્ષ હતો, પછી ખ હતો, પછી ગ હતો, તો એમાં આપણને ખબર પડી કે કેવી રીતે ગોઠવું. પણ કના જ આપણને પૂછ્યા હોય, ખના જ આપણને પૂછ્યા હોય, ગના જ આપણને પૂછ્યા હોય, તો એની અંદર મિત્રો શું કરવાનું? તો એને બારાક્ષરી પ્રમાણે ગોઠવવા પડે. તો હવે બારાક્ષરી પ્રમાણે ગોઠવવા માટે જે પેલું અ આમ વાળું જે હતું, સેમ ઈ જ નિયમ યાદ રાખવાનો છે કક્કાની અંદર. તો એની અંદર શું આવશે જોજો, યાદ રાખજો. અહીંયા વ્યંજન છે, આ ત્રીજો નિયમ છે, યાદ રાખવાનો છે. સૌથી પહેલા ક આવે, ક પછી હંમેશા કમ આવશે, પછી આવે કા, અ અમ આ આમ, યાદ આવ્યું? કા પછી આવે કામ, આમાં કોઈ નવાઈ નથી, નવું કાંઈ નથી. પછી આવે કી, તો એની સાથે આવશે કિમ. પછી આવે દીર્ઘ કી, તો એની સાથે આવશે દીર્ઘ કિમ. જો ક કા કી કી થઈ ગયું. પછી આવે કુ, તો કુમ કુ. પછી આવે કુમ, પછી દીર્ઘ કુ, એની સાથે આવશે દીર્ઘ કુમ. પછી આવે ક્રુ, જોજો યાદ રાખજો, ક્રુ. શું આવશે? ક્રુ. બરાબર છે. ક્રુ આવી જાય પછી કે લેવાનો છે, કે પછી કેની કર્વ માત્રા, કેની માથે મીંડું, કેની કર્વ માત્રા માથે મીંડું. બરાબર છે. પછી આપણે લઈ લઈએ કઈને, કઈ એની ઉપર આવશે કઈની માથે મીંડું. બરાબર છે. કઈ એની માથે આવશે મીંડું. પછી લઈ લઈએ કો, પછી કોની કર્વ માત્રા લઈ લઈએ, કોની ઉપર અનુસ્વાર, કર્વ માત્રા ઉપર અનુસ્વાર, કો કૌ. પછી કૌ, કૌમ, કાનો બે માત્રા. પછી યાદ રાખજો ખાસ, કની સાથે ય જોડાય એટલે ક્ય બને. પછી કની સાથે ર જોડાય એટલે ક્ર બને. પછી કની સાથે લ જોડાય એટલે ક્લ બને. પછી કની સાથે વ જોડાય એટલે ક બને. અને પછી જો આ ય, જો કની સાથે કોણ જોડાણું? ય ર લ વ. હવે એની વારી આવી કની સાથે શ જોડાય. શું જોડાય? શ. તો કની સાથે શ્ર જોડાય, શ જોડાય એટલે શું બને? ક્ષ બને. શું બને? ક્ષ. તો પછી છેલ્લે ક્ષ આવે. ક્લિયર? જો આ કયા કયા જોડાણા છે? ક છે એની સાથે ય જોડાણ એટલે ક્ય, કની સાથે ર જોડાણ એટલે ક્ર, કની સાથે લ એટલે ક્લ, કની સાથે વ એટલે ક્વ, અને કની સાથે શ એટલે ક્ષ. કારણ કે ક્ષ છે કોની પછી આવી તો આપણને ખબર હોવી જરૂરી છે ને. સમજણ પડે છે? ઓકે. હવે એના દરેકના જો ઉદાહરણ જોવો હોય તો સૌથી પહેલા આપણે કરવત લઈ લઈએ, પછી કંચન લઈ લઈએ, પછી કાગળ લઈ લઈએ. બરાબર. પછી કાંચન લઈ લઈએ, કિનખાબ લઈ લઈએ, કિંકર લઈ લઈએ, પછી દીર્ઘ કીમાં કીડી લઈ લઈએ. એવી રીતે કુટુંબ લઈ લઈએ, પછી કુંદન લઈ લઈએ, કુંજન લઈ લઈએ, પછી ક્રુ છે કૃપા લઈ લઈએ, કેટલું લઈ લઈએ. સમજાય છે? આવા બધા શબ્દ છે એ આવતા જાય. અને છેલ્લે કયો આવે? ક્ષમા શબ્દ લઈ લઈએ. બરાબર. ક્ષણિક શબ્દ લઈ લઈએ, એ બધું આવી જાય છેલ્લે. તો આ એકનો એક વર્ણ જ્યારે આપણને પૂછ્યો હોય ત્યારે સેમ આની જેમ આપણને બીજા કોઈ પણ વર્ણ પૂછે તો પણ આપણે એ જ મુજબ છે એ કરવાનું
થાય. હવે ક માં ક્ષ આવ્યો તો એવી રીતે જ ની અંદર આપણને શું આવે તો કે ભાઈ જ છે એની અંદર આપણને આવે જ્ઞ. તો જ પછી જ્ઞ છે એ ક્યાં આવે તો એ આપણને ખબર હોવી જરૂરી છે. તો જ છે બરાબર છે એની સાથે જ્ઞ છે એને આપણે જોડવો છે બરોબર છે. કારણ કે જ છે ને જ એની સાથે જે શબ્દ છે એની વાત કરી દઈએ કે જ છે ને યમ જે અનુનાસિક છે એ એની સાથે જોડાય છે એટલે જ્ઞ બને છે. એટલે એની માટે થઈને આપણને યાદ રાખવાનું છે કે ભાઈ જ છે એમાં શું આવે તો કે ભાઈ સેમ બધું જ આની મુજબ જ જોઈએ આપણે. જ આવે પછી જ પછી આપણે લઈ લઈએ જમ, પછી જા, પછી જામ, પછી જી, જીમ, પછી જી, જીમ, પછી જુ, ઝુમ, ઝુ અને ઝુમ. ઝુ પછી ઝુમ પછી જ્રુ, જ્રુ પછી જે બરોબર છે. જે, જે, જેમ, જેમ પછી જય શું આવશે જય, પછી જૈમ, જો, જો, જોમ, જોમ. ઉપર છે એ જ મુજબ આપણે લખીએ છીએ તમે જોતા જજો એટલે તમને ખબર પડે. પછી જવ અને ઝૌમ. હવે વાત કરીએ તો જે આ યરલવશ આપણે જે જોડ્યું પણ એની પહેલા યમ તો એની પહેલા અનુનાસિકમાં આવી જાય ને એટલે સૌથી પહેલા એને આપણે જ્ઞ છે એને લખવો પડે. મારી વાત સમજાય છે. પછી જ અને ય જોડાય એટલે જ્ય બને. પછી જ અને ર જોડાય એટલે જ્ર બને. પછી જ ને ર જોડાઈ ગયો બરાબર છે. હવે વાત કરી દઈએ જ ને લ ની તો જલ બની જાય અને જ ને વ એટલે જ્વ. પછી સાહેબ કે જ ને શ્ર કે એવું કઈ નથી આવતું, શબ્દ નથી બનતો બરાબર છે. તો એટલા માટે થઈને આ બધા શબ્દ છે એ યાદ રાખવાના છે. ખાસ યાદ રાખજો મેં જે તમને કીધું છે શબ્દકોશ મુજબ તો આજે મેં લખ્યું છે તમે સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર. એટલે આપણને ખબર પડે કે ભાઈ કેવા કેવા શબ્દ છે એ એની અંદર પ્રયોજાય છે. ખાસ યાદ રાખજો શબ્દકોશનો જે આ ક્રમ છે એ જ મિત્રો આપણે યાદ રાખવાનો છે. ઓકે, જો આ ક્રમ આપણને યાદ રહેશે તો જ આપણે એની અંદર શબ્દકોશના ક્રમ પ્રમાણે લખી શકીશું, નહીં તો આપણે લખી શકીશું નહીં. ક્લિયર છે? ઓકે, તો આજે આપણે મિત્રો અહીં સુધી છે એ આજનો લેક્ચર રાખીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ છે એમનો એક પ્રશ્ન પણ એવો હતો કે ભાઈ ઘણી વખત છે એ વાક્યના જે પ્રકારો છે એની અંદર થોડીક એમને કન્ફ્યુઝન છે એ ઉત્પન્ન થતી હતી. તો એની અંદર વાત કરી દઈએ કે ભાઈ વાક્યના જે પ્રકારો છે બરોબર, તો એની અંદર વાક્ય છે એના પ્રકારો જેની અંદર મિત્રો વાક્યના પ્રકારો છે જેની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ વાક્ય છે એના જે પ્રકારો છે બરાબર, તો રચનાલક્ષી હોય કે ભાઈ પ્રયોજન આધારે હોય બરાબર છે. તો એવી રીતે એના પ્રકાર પડતા હતા જેની અંદર આપણે વિધિ વાક્ય નિષેધ વાક્યની વાત કરી હતી. પછી જે ઉદ્ગાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર છે, વિધાન વાક્ય છે. પછી સાથે સાથે આપણે સાદું, સંયુક્ત અને સંકુલ અથવા તો મિશ્ર જે વાક્યો છે એમના વિશે આપણે પરિચય મેળવ્યો હતો, એમના વિશે લખાણ પણ લખ્યું હતું. તો ખાસ યાદ રાખજો ઘણી વખત આપણને પૂછી શકે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય, ઉદ્ગાર વાક્ય આપ્યું હોય, વિધાન વાક્ય આપ્યું હોય કે નિષેધ વાક્ય આપ્યું હોય તો એના અંતર્ગત પણ આપણને પ્રશ્નો છે એ મિત્રો પૂછી શકે છે. ક્લિયર? તો આજનો આ લેક્ચર મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવા ટોપિક સાથે એવું લાગે તો એમના પુનરાવર્તન વાક્યના પ્રકારો છે એમના પુનરાવર્તન પણ આપણે જોઈશું. ક્લિયર છે? ઓકે, ચાલો તો આજનો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.